હવે આપણે જઈ રહ્યા છીએ બોટાદ જિલ્લાનું પાળિયાદ ગામ, કે જે વિસામણ બાપુની ત્યાં જગ્યા છે અને તેને વિહળધામ પણ કહેવામાં આવે છે. અને આ છે વિહળધામ. વિસામણ બાપુ છે એ ખૂબ જ મોટા સંત છે. આ ધામની વિશેષતા તમે જુઓ ને તો આ સંત પરંપરાથી જાણીતી છે. વિસાવણ બાપુ, લક્ષ્મણ બાપુ, મોટા ઉનડ બાપુ, દાદા બાપુ અને નાના ઉનડ બાપુ, આ સંતોની સમાધિ આવેલી છે. ત્યાં અન્ન ક્ષેત્ર પણ છે, જે રામ રોટી ભોજન સેવા પ્રખ્યાત છે. શ્રદ્ધાળુઓને કોઈ પણ ભેદભાવ વિના અહીં ભોજન પ્રસાદ આપવામાં આવે છે. અને એકદમ મોટી ગૌશાળા પણ છે અને અશ્વશાળાઓ પણ છે. અને સંત પરંપરા છે એટલે જીવદયાના સિદ્ધાંતોમાં ખૂબ જ માને છે. આ આશ્રમ દ્વારા ધાર્મિક શિક્ષણ અને સામાજિક કાર્યો પણ કરવામાં આવે છે. અમે થોડો ટાઈમ જ રોકાણા હતા, એટલે બહુ ઝાઝી માહિતી કે વિડીયો પણ લીધા નથી. અહીં તમે જુઓ તો કારનું કલેક્શન પણ ખૂબ જ છે. અને હાલના આ જગ્યાના મહામંડલેશ્વર મહંત તરીકે પરમ પૂજ્ય શ્રી નિર્મળાબા બિરાજમાન છે. ફરી ક્યારેક અંજળ પાણી થશે ત્યારે હું તમને આખો પૂરો વિડીયો બનાવી અને બતાવીશ. પણ અત્યારે અમે સાળંગપુરથી નીકળ્યા હતા, તો અમે દર્શન કરવા ગયેલા. તો જય સીતારામ, જય સીતારામ. અને હવે અમે ત્યાંથી નીકળી પાળિયાદથી અને ગોંડલ આવી ગયા છે. ગોંડલ જમવા માટે થઈ અને હોટલમાં જમવા ગયા. ત્યાં બાજુમાં જ ગરબી થતી હતી, એટલે તેમનો પણ મેં વિડીયો લઈ લીધો છે. તો જો બહુ સરસ દીકરીઓ રમે છે. અને અમે જે હોટલમાં જમવા ગયેલા એ સવારે ત્યાં જ ગયેલા અને સાંજે વળતા પણ અમે ત્યાં જ ગયેલા. જમવાનું એકદમ ખૂબ જ સરસ છે, બધું જ બહુ સરસ છે. અમે જમતા હતા, વાતો કરતા હતા, પરંતુ ત્યાં ગીત વાગતા હતા એટલે કોપીરાઇટ આવી જાય, એટલા માટે થઈ અને મારે બધું એ ડિલીટ કરવું પડ્યું છે.